ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનો નિયમ આપણે જોવા જઈ રહ્યા છીએ. એનું નામ છે કિર્ચોફનો નિયમ. ભૌતિક વિજ્ઞાનમાં ઘણા બધા પરિપથો, સર્કિટ ડાયાગ્રામ, નેટવર્ક આપેલા હોય તો પરિણામી અવરોધ કેટલો મળે, પરિણામી પ્રવાહ કેટલો હોય, રાઈટ. એ સંદર્ભની અંદર દિશા કેટલી લેવી જોઈએ, પરિણામી રિઝલ્ટ શું મળે, એના આધારે કિર્ચોફનો નિયમ તરત તમારે સમજવાનો છે. એક સ્ટેટમેન્ટના સ્વરૂપમાં કહીએ તો અવરોધોને વિદ્યુત કોષો ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનોના ફેરફારનો બૈજિક સરવાળો હંમેશા શૂન્ય થાય છે. એટલે ગમે તે રીતે તમે જાઓ નેટવર્કમાં, આમથી લઈને ગમે તે તમે લૂપ બનાવો તો ટોટલ કેટલું થશે? 0 થશે. તો આ કિર્ચોફનો એક ફંડામેન્ટલ એક લો છે. ફરી એકવાર ધ્યાન રાખો, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનનો ફેરફાર. સ્થિતિમાન એટલે V અને V IR. તો V લો તો IR હતો, બેટરી માટે તમે E પણ લઈ શકો, પણ ટોટલ કેવું થાય? હંમેશા 0 થાય. એ સમજવા માટે એક આકૃતિ દોરી છે. એ માટે કેટલાક નિયમો યાદ રાખવાના છે, કઈ રીતે આપણે આગળ વધવાનું છે એના સંદર્ભની અંદર. મેં અહીંયા એક પરિપથ દર્શાવ્યો છે. હવે લૂપ કોને કહેવાય? લૂપ કોઈ પણ સર્કિટના બંધ ગાળા માટે આપણે લૂપ શબ્દ વાપરી શકીએ. અહીંયા આ એક અહીંથી ચાલુ કરો, આમ થઈને પાછા ત્યાં આવો, એક બંધ ગાળો બની ગયો, એને લૂપ કહેવાય. આ નીચે પણ આ એક લૂપ કહેવાય. આખું પણ લૂપ કહી શકાય. તો આમાં 3 લૂપ બને. એક ઉપરનું પણ બને, એક નીચેનું પણ બને, એક આખું પણ બને. આ લૂપ છે. જંક્શન પોઈન્ટ કોને કહેવાય? કે જો 2 થી વધારે જ્યાં કનેક્શન થતા હોય એને જંક્શન પોઈન્ટ કહેવાય. ધારો કે અહીંયા વિચારો તો અહીંથી પણ નીચે આવે, અહીંથી પણ આવે, અહીંથી આવે, આટલું પોઈન્ટ કહેવાય, જંક્શન પોઈન્ટ કહેવાય. પણ આ છે જંક્શન નથી, એ તો 2 છે. 2 થી વધારે હોવા જોઈએ. ધારો કે આ એક ફિગર ડ્રો કરી, અહીંયા જુઓ 1 2 3 અને 4 કનેક્શન છે. તો આ એ પોઈન્ટ છે, એને જંક્શન કહેવાય. એટલે જ્યારે હું જંક્શન શબ્દ બોલું તો તમારે સમજવાનું કે ત્યાં 2 થી વધારે કનેક્શન ભેગા થાય છે. બીજો શબ્દ જ્યારે હું લૂપ બોલું, લૂપ એટલે કોઈ બંધ ગાળો આપણે સમજવાનો. હવે જ્યારે કિર્ચોફના નિયમના સંદર્ભમાં કુલ સ્થિતિમાનનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે એ સમજીએ છીએ, ત્યારે આપણે દિશા કઈ રીતે લેવાની, મૂલ્યો કઈ રીતે લખવાના એ જરા ખ્યાલ રાખીએ. તો કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરવાની અને પ્રવાહની દિશામાં આપણે મૂલ્ય છે સ્થિતિમાનનું ઋણ લેવાનું. પ્રવાહની દિશામાં ઋણ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો પ્લસ લેવાનું. પ્રવાહની દિશામાં જો જઈએ તો માઈનસ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ નિશાની વાપરવાની. પછી બેટરીમાં ધનથી ઋણ જવાનું તો માઈનસ લેવાનું, અને માઈનસથી પ્લસ તરફ તમે જાઓ એટલે કે ઋણથી ધન તરફ તમે જાઓ તો ત્યાં પ્લસ લેવાનું. આ 4 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. પ્રવાહની દિશામાં ઋણ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ધન, અને બેટરીમાં પ્લસથી માઈનસ ઋણ અને માઈનસથી પ્લસ તો ધન નિશાની વાપરવાની. એટલે કે નિશાની અગત્યનો ભાગ ભજવશે. એટલે આપણે સમજીએ પહેલા આ બંધ ગાળા માટે. જો અહીંયા આ એ પોઈન્ટ છે, પ્રવાહ I1, પછી આ એક બેટરી છે કે જેનું વિચાલક બળ E1 છે, અવરોધ R2, પ્રવાહ I2 છે. પ્રવાહની દિશા આમ છે.
આ પાછી બીજી બેટરી વિચાર પર E2 પ્રવાહ I3 આ દિશામાં આપેલો છે અવરોધ R3 અહીંયા વિદ્યુત પ્રવાહ I4 અવરોધ R4 પ્રવાહ I5 અવરોધ R5 અને પાછા એ ગમે તે જગ્યાએથી આપણે ચાલુ કરીએ પાછા એ જગ્યાએ ઊભા રહેવાનું અને પછી આપણે અંદર કિંમત સૂત્રો છે સૂત્રો આપણે બનાવવાના અહીંયા હું A થી ચાલુ કરું જો પ્રવાહ કયો છે અહીંયા I1 I2 I3 I4 I5 આ પ્રવાહ આમ છે આમાં પ્રવાહ આ બાજુ છે આમાં પ્રવાહ આમ છે આમાં પ્રવાહ ઉપર છે આમાં પ્રવાહ આ બાજુ હવે હું અહીંથી ચાલુ કરું ધારો કે જો નેટવર્કની અંદર જે લૂપ જે બને છે એમાં હું એક લૂપ આવું લઈ લઈશ અહીંથી લઈને આમ તેને પાછા ત્યાં આમ લઈ અને પાછા ત્યાં હું એ પાસેથી શરૂઆત કરીને એ પાસે આવી જઈશ ઓકે હવે અહીંથી ચાલો તો પ્રવાહ કેટલો છે I1 તો પ્રવાહની દિશા ઉપર તરફ છે મેં હમણાં તમને કીધું કે પ્રવાહની દિશામાં કયું નિશાની લખવાની માઈનસ તો સ્થિતિમાં V જેવું સૂત્ર શું છે V IR તો ઉપરની દિશામાં તો V ની જગ્યાએ શું આવે અહીંયા નિશાની કેવી આવશે માઈનસ I1 R1 બરાબર પ્રવાહની દિશામાં માઈનસ નિશાની હવે અહીંયા આવ્યા આ ઋણમાંથી ધન તો એનું EMF ઋણમાંથી ધન છે તો નિશાની કઈ વાપરવાની પ્લસ બરાબર અહીંયા પણ છે આ બાજુ આપણે અહીંયા પ્રવાહ બાજુ છે વિરુદ્ધ દિશા છે પ્રવાહ વિરુદ્ધ દિશા નિશાની કઈ વાપરવાની પ્લસ વાપરવાની પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ I2 R2 પછી આપણે આવ્યા અહીંયા આટલી ઉપર શું આવ્યું ધનથી ઋણ હોય તો શું નિશાની આવે માઈનસ અહીંયા ઋણથી ધન હતું એટલે પ્લસ કર્યું અહીંયા ધનથી ઋણ છે શું નિશાની આવે માઈનસ આટલે આવ્યા પ્રવાહ દિશામાં છે તો પ્રવાહની દિશામાં કઈ નિશાની આવે માઈનસ I3 R3 અહીં આવ્યા આ વિરુદ્ધ દિશા છે જો વિરુદ્ધ દિશામાં શું આવે નિશાની પ્લસ I4 R4 પાછા આટલેથી આટલા આવી ગયા અહીંયા આટલેનું બાજુ પ્રવાહ તો સામે આવે છે તો સામે આવે શું આવે પ્લસ નિશાની I5 R5 0 બરાબર સમજો ફરી એક જરા તમને સમજાવું ખ્યાલ આવે તો મને કહેજો અહીંથી ચાલુ કરો પ્રવાહની દિશામાં નિશાની માઈનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં નિશાની પ્લસ પછી બેટરીમાં માઈનસ થી પ્લસ જાય તો પ્લસ નિશાની અને પ્લસ થી માઈનસ જાય તો નિશાની માઈનસ ની આટલી બાબત યાદ રાખવાની છે ખાલી તો જો અહીંયા પ્રવાહની દિશા છે માઈનસ I1 R1 માઈનસ થી પ્લસ છે નાનું એટલે માઈનસ મોટું છે તે પ્લસ તો પ્લસ E1 પછી અહીંયા વિરુદ્ધ દિશામાં છે પ્લસ I2 R2 અહીંયા પ્લસ થી માઈનસ એટલે માઈનસ E2 પ્રવાહ આમ છે માઈનસ I3 R3 વિરુદ્ધ દિશા પ્લસ I4 R4 અને વિરુદ્ધ દિશા પ્લસ I5 R5 0 બરાબર હવે બધા જ નિશાનો બદલી કાઢું છું આ સમીકરણ બનાવું છે બાકી આમાંથી આપણે સાદું જ આપવાનું છે તો માઈનસ ટુ પ્લસ પ્લસ ટુ માઈનસ પ્લસ ટુ માઈનસ માઈનસ ટુ પ્લસ માઈનસ ટુ પ્લસ પ્લસ ટુ માઈનસ 0 તો હવે જો I1 R1 minus I2 R2 plus I3 R3 minus I4 R4 minus I5 R5 is equal to minus E1 ને પહેલી બાર લઈ જાય તો શું થઈ જાય પ્લસ E1 અને પ્લસ E2 ને પહેલી બાર લઈ જાય શું થઈ જાય માઈનસ થાય તો આ એક સમીકરણ આપણને મળી ગયું I1 R1 minus I2 R2 plus I3 R3 minus I4 R4 minus I5 R5 E1 minus E2 ચલો આ એક બીજું એક આકૃતિ દોરી છે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ટેક અ ટાઈમ જાતે થોડું વિચારો અહીંયા અલગ અલગ પોઈન્ટ દર્શાવે છે A B C D અહીંયા E F G અહીંયા H ત્રણ બંધ ગાળા થાય ઉપરનો અને
બંધ ગાળો ઓકે A પછી આમ થઈ H થઈ પછી આ D C B A આ બંધ ગાળો લઈએ અહીંયા કિંમતો આપેલી છે આ 40 ઓહ્મ છે આ 1 ઓહ્મ છે આ 45 વોલ્ટ છે એક યાદ રાખજો હા બેટરીના જોડેનો અવરોધ હોય ને એ લઘુ અવરોધ હોય એની કિંમત 1 છે હાલ આમાં તો વાપરીશું આગળ ઉપર એ કિંમતને આપણે અવગણવાની કેમ કે V = E - IR જ્યારે છે ત્યારે લઘુ અવરોધના કન્સેપ્ટમાં છે આપણે હાલ તો લખીશું આગળ ઉપર એને ધ્યાનમાં લેવાની જરૂરત નથી હવે આ બંધગાળા માટે જો અહીંથી આ પ્રવાહ આવ્યો બેટરી કે ઓકે જ્યારે આવા લૂપમાં શરૂઆત ક્યાંથી કરવાની બેટરી પાસેથી કરવાની તો બેટરી અહીંયા છે જો તો આ પ્રવાહ વહ્યો એને નામ આપ્યું I3 અહીંયા એક પ્રવાહ ઉભો બે બાજુ બે રસ્તા છે એક પ્રવાહને હું I1 કહી દઉં બીજા પ્રવાહને હું I2 કહી દઉં તો અલ્ટિમેટલી થાય શું I3 = I1 + I2 તો આ I3 પ્રવાહ છે એ I1 અને I2 ના સરવાળા જેટલું મળે ચલો આ I1 આમ આવી ગયું એ લૂપ બની ગયો નીચે I2 આવી ગયો એ લૂપ બની ગયો હવે પહેલું બંધગાળો AHDCBA આ બંધગાળા માટે તમે જો પ્રવાહની દિશા આમ થઈ આમ તો પ્રવાહની દિશામાં કઈ નિશાની આવે માઈનસ આવે અવરોધ કેટલો છે 30 ઓહ્મ તો 30I1 નિશાની કઈ આવે પ્રવાહની દિશામાં એટલે માઈનસ ચાલો તો અહીંયા આના કારણે 30I1 પછી આમ ફરીને આવો અહીંયા આ માઈનસ થી પ્લસ નિશાની કેવી આવે ધન આવે તો ધન કેટલો વોલ્ટેજ ડાયરેક્ટ વોલ્ટેજ લખો +45 પછી આમ આવો તો આ 1 ઓહ્મ છે અને પ્રવાહ કેટલો વહેજો I જે પ્રવાહ છે એ આમાં પણ વહે આમાં પણ વહે તો -1I3 એટલે પ્રવાહ દિશા આમ છે પ્રવાહની દિશામાં કઈ નિશાની આવે માઈનસ નિશાની અહીં આવ્યા તો આ કેટલો ઓહ્મ છે 40 ઓહ્મ તો -40I3 = 0 ફરી વખત તમે જુઓ -30I1 +45 -1I3 +40I3 તો આમ લખીએ તો -30I1 +45 જો આ -40 -1I3 છે કેટલા આવે -41I3 = 0 -41I3 = 0 આ એક ગાળા માટે કરીશું હવે ધારો કે બીજો ગાળો આપ્યો છે જો AHDEFGA આ બંધ ગાળા માટે તો અહીંથી ચાલુ કરો તો પહેલા આમ તો શું આવશે -30I1 એ આપણે હવે અહીંયા બરાબર હા હવે અહીંયા આવ્યા તો અહીંયા આ પ્રવાહ કયો છે I2 આમ છે ઊંધો જાય છે વિરુદ્ધ દિશા તો પ્લસ કેટલો અવરોધ છે 20 ઓકે હવે એવું સમજવાનું I2 અહીંયા લખ્યું છે એનો મતલબ એ નથી કે પ્રવાહ અહીંયાથી આગળ ન જતો પ્રવાહ આમાં પણ એ 20 I2 જ આવે પણ પ્રવાહની દિશા વિરુદ્ધ છે આપણે અહીંથી આમ આવ્યા જો આમથી આમ આવ્યા તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યા તો શું આવશે +20I2 પછી આ પાછો 1 ઓહ્મ છે તો 1I2 પછી અહીંયા આ પ્લસ થી માઈનસ છે તો નિશાની કેવી આવે માઈનસ આવે -80 = 0 પાછા ક્યાં આવી ગયા a પાસે આવી ગયા તો જો -30I1 વિરુદ્ધ દિશા +20I2 +1I2 -80 = 0 સાદું પાડીએ તો -30I2 અહીંયા જો 20 અને 1 21I2 -80 = 0 હવે બંધ ગાળો A B D E F G આ બંધ ગાળા માટે તો આ બંધ ગાળા માટે A B આમ જવું છે તો આ બાજુ તમે જાઓ રસ્તો આમ પકડ્યો તો પ્રવાહ આમાં આ દિશામાં છે ને
તો શું આવશે નિશાની? આપણે આમ લઈ જઈએ, પ્રવાહ વિરુદ્ધમાં આવે છે એટલે શું આવશે? પ્લસ નિશાની 40I3 પછી અહીંયા પ્લસ 1I3 પછી આમ પ્લસ થી માઈનસ એટલે નિશાની ઋણ આવશે 45 પછી અહીંયા પ્લસ 20 કેટલો પ્રવાહ વહે છે? I2 જેટલો પછી અહીંયા પ્લસ 1I2 પ્લસ થી માઈનસ એટલે માઈનસ 80 અને પાછા a પાસે આવી જાય ઇક્વલ ટુ 0 એટલે જો અહીંયા 40I3 પ્લસ 1I3 માઈનસ 45 પ્લસ 20I2 પ્લસ 1I2 માઈનસ 80 અને પાછું a ઇક્વલ ટુ 0. હા, આ રીતે થોડુંક પ્રેક્ટિસ કરી તમને ખ્યાલ આવી જશે. તો જો I3 40I3 1I3 કેટલું આવશે? 41I3 પછી 20I2 ને 1I2 તો 21I2 ઇઝ ઇક્વલ ટુ આ 80 ને 45 તો એ સંદર્ભની અંદર 41I3 પ્લસ 21I2 બરાબર 5 8 ને 4 12 125 આવા આને પેલી બાદ લખી આપણે માઈનસ 30I2 માઈનસ 30I1 પ્લસ 21I2 ઇક્વલ ટુ 80 આ એક સમીકરણ છે અને અહીંયા પેલો હું લખી શકાય માઈનસ 30I1 માઈનસ 41I3 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 45. આ ત્રણ બંધારણ માટે ત્રણ સમીકરણ મળ્યા 1 2 3. હવે આવા સમીકરણોમાં આ બે સરખાવીએ, લોપ કરીએ અને સાદો પાડીએ તો I1 I2 I3 ના મૂલ્યો શોધી શકાય. પણ આપણે શું કરવું છે? તો કિર્ચોફના નિયમના આધારે દિશા કઈ રીતે છે, કઈ રીતે લખવામાં આવે છે, હા, ઋણ નિશાની ક્યારે આવે, ધન નિશાની ક્યારે આવે, આપણે એ સમજીએ છીએ. બરાબર? અહીંયા જો એક આકૃતિ દોરી છે, સમઘન આપ્યું છે. A અને C' વચ્ચે 10 વોલ્ટની બેટરી આપેલી છે ત્યારે અને બધી જગ્યાએ અવરોધના મૂલ્યો સરખા છે અને ધારો કે બધી જગ્યાએ એક એક ઓહ્મ અવરોધ છે, બધી જગ્યાએ બધી બાજુ સમઘન છે, સમઘન. તો એમાં જો મારી અનુકૂળતા કેવી છે કે આ બેટરી છે તો એ બેટરીમાંથી આમ પ્રવાહ આવ્યો. મેં કીધું ને કે શરૂઆત ત્યાંથી કરવાની. તો મેં અહીંયા 3I પ્રવાહ લીધો છે. કેમ 3I લીધો? મને શોખ થાય છે એટલા માટે અહીંયા ત્રણ વિભાજન કરવાના છે, 1 2 ને 3. નહીં તો શું થાય? અહીંયા જો I લખો ને તો અહીંયા I/3 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 કરવું પડે અને પાછું એનું અડધું I/6 I/6 કરવું પડે. એના કરતાં શરૂઆતથી આપણે આપણી સરળતા માટે 3I લઈએ તો ત્રણ ભાગ થઈ ગયા. જો I અને I. આ I ઉપર ગયો અહીંયા આટલા કેટલા રસ્તા થયા? બે રસ્તા થયા. તો I પ્રવાહનું બે વિભાજન થયું, I/2 ઉપર I/2 નીચે. એ આમ ગયું I/2 I/2 આ I/2. હવે આ જે પ્રવાહ I છે એ અહીંયા આવ્યો, અહીંયા પાછા બે રસ્તા થઈ ગયા I/2 I/2. આ ઉપર ગયો, આ કેટલો છે? I/2. આ કેટલો છે? I/2. I/2 અડધો અડધો ભેગો થયો, પાછું શું થઈ ગયો? I થઈ ગયો. પાછું શું થઈ ગયો? I થઈ ગયો. કેવી રીતે? અહીંયા જો આ I/2 અહીંયા ગયો, આ I છે એ અહીંયા આ રસ્તો પાછો જંકશન આવ્યો, અહીંયા I આવ્યો એટલે બે રસ્તા પડી ગયા. I/2 ઉપર I/2 આ બાજુ. હવે આ I/2 ઉપર ગયો, બરાબર, અને એ I/2 ઉપર ગયો, અહીંયાથી પાછો આ I/2 અહીંયા આવ્યો. તો જો આનું I/2 અહીંયા, આનું I/2 તો અડધો અડધો પાછો I પ્રવાહ અહીંયા આવી ગયો. તો આ રસ્તામાંથી છેલ્લે તો I મળ્યું, આમાંથી પણ છેલ્લે I મળ્યો. હવે આના માટે આ કેટલું છે? I/2. આ કેટલું છે? I/2. આ અડધો અડધો પાછો કેવો થઈ ગયો? I જ મળી ગયો. તો અહીંયા જો I શું થઈ ગયો? 3I થઈ ગયો. આપણે 3I લીધા હતા અને I કર્યા હતા. તો અહીંયા અલ્ટિમેટલી I અને 3I જ મળે.
ટેસ્ટ જરા કરજો. વિભાજન સરખું થાય અને જંક્શન આવે સરખા અવરોધો તો અડધું અડધું કરી નાખો. હવે બંધ ગાળો A B C C ડેશ અને પાછું બેટરી અને પાછા A પાસે આવો તો જો અહીંથી તો પ્રવાહની દિશામાં નિશાની કઈ આવે માઈનસ. તો માઈનસ I R આનો અવરોધ ધારો કે R છે. તો માઈનસ IR માઈનસ I/2 R પછી માઈનસ IR ત્રણે માઈનસ કેમ પ્રવાહની દિશામાં આમ છે. તો માઈનસ IR માઈનસ I/2R માઈનસ IR ફરી નકલાવો તો માઈનસ થી પ્લસ તો નિશાની કેવી આવે પ્લસ E = 0. E ની કિંમત આપણે 10 લઈ શકીએ. બે લસાડી લો તો 2IR પ્લસ IR 3IR અહીંયા પણ 2 2 4 1 5 લસા જો 2 લાવવાનો તો કયો આવે -5R/2 પ્લસ E બરાબર 0. તો E બરાબર આને બોલી જાય શું થાય પ્લસ થાય ને તો E = 5/2IR. હવે આ જે પરિપથ છે એનો સમતુલ્ય અવરોધ કેટલો તો આપણો ઓહમનો નિયમ V = IR. એના પછી R = V/I. અહીંયા R ની જગ્યાએ E ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ અને V ની જગ્યાએ બેટરી EMF આપણે E લખીએ. અને I પ્રવાહ કેટલો લીધો આપણે 3I લીધો તો 3I લખવાનો કેટલો પ્રવાહ લીધો છે 3I. પણ E/3I પણ E ની કિંમત જે છે કેટલી મળી 5/2IR આપણને મળી. આ અહીંયા મૂકી દો તો 5/2IR/3I I કેન્સલ તો આ બે ની છે એટલે 5/6R મળે. તો આવું જ્યારે કોઈ પરિપથ હોય તો એનો સમતુલ્ય અવરોધ 5/6R જેટલો હોય. આ યાદ રાખવાનું એક સમઘન કે જેની દરેક જગ્યાએ અવરોધ R હોય તો સમતુલ્ય અવરોધ કેટલો મળે 5/6R મળે. બેટરી કેટલી આપી છે 10 વોલ્ટની આપી છે. દરેક અવરોધ ધારો કે એક ને અહીંયા એક મૂકી દઈએ હે આની જગ્યાએ એક મૂકી દરેક અવરોધ એક એક નો છે એક નો છે. તો સમતુલ્ય અવરોધ કેટલો આવે R equivalent = 5/6 * 1 હવે કેટલો મળે 5/6 જ મળે 5/6 મળે. બેટરી કેટલી છે 10 વોલ્ટ. હવે પાછો ઓહમનો નિયમ V = IR. તો પ્રવાહ કેટલો અહીંયા લીધો છે આપણો 3I. તો 3I = V/R equivalent. V વોલ્ટેજ કેટલા છે આના 10. R equivalent અવરોધ કેટલો છે 5/6. તો સાદું ભાગીએ તો અહીંયા 6 છેદમાં ઉપર ને 60/5 એટલે 12 એમ્પિયર મળે. તો આપણે આ 3I અહીંથી જે પ્રવાહ આપ્યો છે કેટલો મળ્યો 12 એમ્પિયર. તો દરેક શાખામાં અહીંયા કેટલો મળ્યો ટોટલ 12 હતો લખણ ભાગ પડતો આ અને આ તો 12/3 તો I કેટલો મળે 4 એમ્પિયર મળે. તો અહીંયા આ કેટલો થયો 4 એમ્પિયર. અહીંયા 4 એમ્પિયર અહીંયા 4 એમ્પિયર. તો આ રીતે દરેક શાખા અહીંયા જો 4 તો અહીંયા કેટલો આવે I/2 ને 4 નો અડધો કેટલું લખવાનું 2 એમ્પિયર. અહીંયા પાછો I એટલે 4 અહીંયા 4 અહીંયા I એટલે 4 અહીંયા I/2 એટલે 2 અહીંયા I એટલે 4 I/2 એટલે 2. જ્યાં I/2 લખ્યા છે ત્યાં આના અડધું 2 કરી દેવાનું અને જે એકલા I લખ્યા છે ત્યાં કેટલા લખવાના 4 લખવાના. તો આ રીતે આ પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો. દરેક વિદ્યાર્થીઓ આ જરા સમજશે કિર્ચોફનો નિયમ કઈ રીતે એપ્લાય કર્યો છે તે અને આ દાખલાના આધારે હવે પછી આગળ આપણે એક સરસ મોસ્ટ આંકી પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ આવી આકૃતિ તમારે દોરવાની અને માત્ર પ્રવાહના આધારે બંધ ગાળો લઈ અને આવા લૂપના સંદર્ભમાં સમીકરણ લખવાનું છે. ક્લિયર? આભાર વિદ્યાર્થીઓ.